આજે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને સાથે મુન્દ્રા તાલુકાના જેટલા પણ જનપ્રતિનિધિઓ છે, ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની હાલની ચૂંટણીમાં ભાજપની સામે ચૂંટાયેલા તમામ કોંગ્રેસ પક્ષનું પણ સમર્થન છે અને તમામ ચૂંટાયેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો અને બંને તાલુકાના શહેર જે સંગઠન છે એના આખા સંગઠનના સમર્થન સાથે કલે એસપી સાહેબને આજે આવેદન આપેલ છે કે ઘણા ટાઈમથી મુન્દ્રા તાલુકાની અંદર દેશી અને અંગ્રેજી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. એવી કોઈ જગ્યા નથી, 100-200 મીટરના અંતરે ખુલ્લેઆમ દેશી અને અંગ્રેજી દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને પોલીસ એનામાંથી હપ્તા લઈ અને એમને ખુલ્લેઆમ છૂટ આપી રહી છે. ખનીજનું પણ ગેરકાયદેસર પરિવહન થઈ રહ્યું છે. સ્પાના નામે દેહ વેપાર પણ ખૂબ ચાલી રહ્યો છે મુન્દ્રાની અંદર. અને હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ખાસ પોલીસે અપક્ષ ઉમેદવારો ઊભા કરવા, પછી જે ભાજપ વિરુદ્ધ જે પણ મતદાન કરવાના હોય એમના લીડરોને ડરાવી ધમકાવી બેસાડવા, ભાજપ તરફ મતદાન કરાવવું અને જે ભાજપની વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ હોય કે અન્ય જે મજબૂત હતા એમને દબાવી અને ફોર્મ પાછા ખેંચાવવાની પણ જે મેલી ભૂમિકા, જે લોકશાહીનું જેને કહેવાય હત્યાના પ્રયાસો પણ મુન્દ્રા પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. જે બાબતે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. જે પણ પોલીસ ઇન્ચાર્જ છે ત્રણેય પોલીસ સ્ટેશન, એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. અન્યથા આ તમામ વિરુદ્ધ અમે જનતા રેડ કરી અને આગળની કાર્યવાહી અને પોલીસની જે ભાંડો છે એ ફોડવાનો કાર્ય કરશું.